નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરતના વરાછા ખાતે શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી જ્ઞાતિ સમાજ સરવૈયા પરિવારનો ચોથો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। સુરતના વરાછા વિસ્તારમાં શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી જ્ઞાતિ સમાજ સરવૈયા પરિવાર દ્વારા આયોજિત ચોથો સ્નેહ મિલન સમારોહ તથા વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા। સમાજના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ બદલ ઇનામો તથા સન્માનપત્રો અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। અહેવાલ જયભાઈ બગિયા, સુરત। પધારેલા મહેમાન શ્રી રમેશભાઈ સાખત પરિવારમાંથી પધાર્યા છે, તો આપણે એમનું પણ સન્માન કરવું છે। તો ઉમેશભાઈ સરવૈયા કુટારાવાળાના સંજયભાઈ ધીરુભાઈ સરવૈયા મોટી પરિવારનો આજ અમારા સરવૈયા શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ એમાં અમારા સરવૈયા પરિવારનો ચોથો સ્નેહ મિલન કે જે વિદ્યાર્થીઓને ઉત્સાહ અને ઉજાસ આપવા માટેનો જે આ કાર્યક્રમ હતો તેના માટે વિદ્યાર્થીઓને અને વાલીને વિનંતી હતી કે ભાઈ આપણા છોકરાઓને શિક્ષણ આપતું, શિક્ષણ વગર અત્યારે કોઈ વસ્તુ શક્ય નથી। પરિવારના તેજસ્વી તારલાને એક વસ્તુ કહેવાની છે કે ભાઈ ખરાબ સંગતથી દૂર રહીજો અને તમારો ગોલ એક જ હોવો છે, તમારા માતા પિતા તમને કાળી મજૂરી કરીને શિક્ષણ અપાવે છે એટલે તમારું રિઝલ્ટ એક જ હોવો જોઈએ, તમારો ગોલ એક જ હોવો જોઈએ કે આપણે આપણું રિઝલ્ટ બેસ્ટ આપવાનું છે। ખાસ કરીને સરવૈયા પરિવારમાં કેટલા લોકો જોડાયા? અમારા સરવૈયા પરિવારમાં સ્ટાર્ટિંગ કર્યું ત્યારે અમારી પાસે 500-600 જણા હતા, અત્યારે અમારે 1200-1300 ચોથા સ્કીમમાં 1200-1300 સુધી અમે પહોંચી ગયા। સમાજને એક જ સંદેશો આપવાનો છે કે કોઈ ભાગલા નહીં, સમાજ એક જ છે। શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ જ એક છે। પરિવારના જે કાર્યક્રમોથી કરતા રહ્યો પણ સમાજમાં કોઈ પણ પ્રકારના ભાગલા ના થાય। પહેલો તો સરવૈયા પરિવારનો ખૂબ ખૂબ આભાર કે મને બોલવાનો મોકો આપ્યો છે। હવે એક સત્ય ઘટના કે લગભગ આ પરિવારે એ જોઈએ છે કે એક પરિવારમાં આવું એટલે પરિવાર એટલે શું કહેવાય એ મેં પહેલો અને બીજો સ્નેહ મિલન હશે દાદા આપણે ત્યારે બનાવ બન્યો ત્યારે એક ભાઈ જ્યારે એને ધોળી નસ ફાટી ગઈ હતી અને એને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, સરવૈયા પરિવારના હતા અને અમારામાં ફોન આવ્યો અમારા ગ્રુપ થકી કે ભાઈ આપણે એક પરિવારના વ્યક્તિ છે ને તકલીફ છે, એટલે અમે ભેગા થયા એટલે અમે પૂછ્યું ભાઈ શું છે, એટલે એને સરકારીમાં બધું જોઈ લીધું એટલે પણ આપણે પ્રાઇવેટમાં થાય એવું હતું એટલે અમે બધા નક્કી કર્યું કે ભાઈ આને જે કાંઈ થાય એ કરી બતાવશું આપણે એમ। પણ પછી મેં પૂછ્યું તમે સરવૈયા પરિવારમાં જાઓ છો? તો એણે કીધું નહીં, અમને ખબર જ નથી એમ। મેં કહ્યું ઓકે। પછી મેં પંકજભાઈ, દાદા, મનીષભાઈ, ધર્મેશભાઈ ઘણા એવા મિત્રો છે એને વાત કરી કે તમારા પરિવારના વ્યક્તિ છે ને આ રીતની એને ઘટના ઘટી ગઈ છે એટલે આપણે એને બધાને સાથે મળીને હેલ્પ કરવાની છે। તમે માનો એ ભાઈને પછી હોલ પડવા સ્નેહ મિલન કાર્યક્રમ સફળતાપૂર્વક સમાપ્ત તરફ જઈ રહ્યો છે, તો બધા જ સરવૈયા પરિવાર ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આપણે જેમ આગળ પેલા શાળા સાહેબને કહી ગયા તેમ થોડીક ભણતરમાં ધ્યાન આપવાની જરૂર છે। ભણતર બહુ ઓછું છે, આપણે જેમ બને એમ મારી તરફથી પ્રાર્થના છે બધા જ વાલીઓને કે જે છોકરાને ભણાવે આગળ વધારે। જય હિન્દ, જય ભારત।